તમે મારા દેવના દીધેલ છો. અને બેન દેવના દીધેલા આવી ટાઈટમાં બેન યાર, બાકી કેટલાય નો હુઈ ગયા હોય. એકચ્યુઅલી ઠંડી બહુ છે લે, પણ સમજદાર ડાયરો છે. આપણે ખાલી આકલા પડકારા ને એવી વાતું કરવા હું તમારી સામે આવ્યો છું. એકાદી વાત તમને લાગી જાય, હું પહેલી દાખલો આપી દઉં. શું કામ વાત લાગી? આયા બેન મને પ્રસંગ યાદ આવે. એક સાધુ હતા, એક સંત હતા, સદારામ બાપા જેવા. દરિયામાં ભરતી આવે, દરિયામાં ઓટ આવે એટલે દરિયો કાંઠા સુધી આમ ઝપાટા કરતો હોય, એમાં હજારો નહીં લાખો માછલા તડફડિયા મારતા. એટલે સાધુ ત્યાંથી નીકળ્યા એટલે માછલા તડફડિયા મારતા. પાણી વગર માછલી જીવી ન હતી, પાણી વગર માછલી રહે નહીં. એટલે સાધુને એમ થયું, ઓહો હું તો સાધુ છું અને મારું કર્તવ્ય તો કોઈને બચાવી લેવાનું છે, કોઈને જીવાડવાનું છે. કોઈ મરતું હોય તો એને તારી લેવાનું. સંત સપૂતને તુંબડા તણનો એક સ્વભાવ, તારે પણ તોડે નહીં એને તાર્યા માથે ભાવ. એવો સાધુ આ દેશનો સદારામ બાપુ જેવો સાધુ નીકળ્યો ત્યાંથી અને એને જોયું માછલા તડફડિયા મારતા હતા. એટલે દયા આવી ગઈ કે માછલા તડફડિયા મારે છે, પાણી વગર જીવી નહીં શકે. એટલે એને નક્કી કર્યું મારાથી જેટલું થાય એટલું કામ કરું. એટલે ખોબા ભરી ભરી અને માછલાને પાણીમાં ફગાવે છે, ઘા કરે છે. પાણીમાં માછલું જાય એટલે પાછું જીવતું રહી જાય. લાખોની સંખ્યામાં દરિયાની સપાટી ઉપર, દરિયાની ચોપાટી ઉપર માછલા પડ્યા છે, તડફડિયા મારે. એકલો સાધુડો પરસેવે રેબજેબ થઈ ગયો, ખોબા ભરી ભરીને પાણીમાં ઘા કરે. એમાંથી કવિ નીકળ્યા. કવિએ જોયું કે આ તો સાધુ છે અને આ એકલો ખોબા ભરી ભરીને સાધુ આ માછલાને પાણીમાં ઘા કરે છે, તો આ તો લાખોની સંખ્યામાં માછલા છે, આ કેદી પૂરું પડે, આ કેદી આ કામ થાય. એટલે સાધુને આવીને એટલું કીધું કે બાપુ કે હા, કે તમે ખોબો ભરી ભરીને માછલાને આમ પાણીમાં ફગાવો છો, નાખો છો, તો આ તો લાખોની સંખ્યામાં માછલા તડફડિયા મારે છે. આ બધાને તમે થોડા બચાવી લેવાના છો? આ બધા તમારાથી બચી જવાના છે? સાંભળજો. એલા સાધુએ જવાબ આપ્યો. આવા સંત જેવા જેના ઉજળા જીવન હોય ને એની વાતો દુનિયામાં કાયમ રહી જાય. એ સાધુએ જવાબ આપ્યો કે વાત તમારી સાચી છે, હું તો ખોબો ભરીને આમ નાખું, વળી ખોબો ભરીને પાછો પાણીમાં માછલા નાખું, તડફડિયા મારતા હોય, પાણીમાં જાય તો જીવી જાય. આ તો લાખોની સંખ્યામાં માછલા પડ્યા છે, આ બધાને હું જીવાડી ન શકું, એ તો ભગવાનના હાથમાં છે. પણ જેટલા મારા ખોબામાં આવે ને એટલા તો જીવી જાય ને. એમ જીવનમાં એટલું યાદ રાખજો, જેટલું ખોબામાં આવે એટલાને જીવાડવાની મહેનત કરજો. જો તમારાથી થઈ શકે તો કોકની આબરૂને ઢાંકવાના કામ કરજો, કોઈની આબરૂ ઉગાડવાના કામ કરતા નહીં. અને જેને કોઈના ઢાકેલા ઉગાડ્યા ને એને ભગવાને કોઈ દી માફ નથી કર્યા યાર. કોઈના ઢાકેલા જો ઉગાડો તો કોઈ માફ ન કરે. દેવને દાનવો ભેળા થઈ ગયા અને એને દરિયાનું તળિયું લીધું. હું તમને કહું છું, કોઈ દી કોઈનું તળિયું લેતા નહીં. કોઈ ગરીબ હોય, કોઈ પૈસાવાળો હોય, કોઈ નાનો માણા હોય, કોઈ ઝૂંપડામાં રહેતો હોય, એની ઇન્સર્ટ ન કરતા, એનું તળિયું ન લેતા. કારણ કે તળિયામાં મજા આવતી નથી યાર. દેવને દાનવ ભેળા થઈ ગયા અને એને દરિયાનું તળિયું લીધું. દરિયો તો ઘૂઘવાટા મારતો તો, દરિયાના તળિયા કોને જોયા હોય મરજીવા સિવાય. એટલે દરિયાએ ના પાડી દીધી કે રેવાજો મારું તળિયું રેવાજો. પણ દરિયાને વલોવા મંડ્યા. એમાંથી 14 રત્નો મળ્યા. તમે જાણો છો, કામધેનુ ગાય, ઐરાવત હાથી, આવા 14 રત્નો જ્યારે દરિયામાંથી નીકળ્યા, દેવને દાનવો ભાગ પાડતા જાય, ભાગ પાડતા જાય, ભાગ પાડતા જાય. 15મો ઘડો નીકળ્યો, હળાહળ ઝેર ભરેલો. દેવે મૂજાણા, દાનવે મૂજાણા કે હવે આ ઝેરનો ઘડો મૂકવો ક્યાં? તેથી ભગવાન ભોળોનાથ કૈલાસના શિખરની માથેથી ઉતર્યો અને એને એમ કીધું કે એક ટીપું જો ધરતી ઉપર આ ઝેરનું પડે ને તો પૃથ્વીનો પ્રલય થઈ જાય. રાવો ઘડો મારી આગળ, હું દેવનો દેવ મહાદેવ છું. અને તેથી ઝેરના ઘડાને ભગવાને પીધો, ગળામાં રાખ્યો, એટલે નીલકંઠ મહાદેવ તરીકે ઓળખાણા. આજે તમે મહાદેવના મંદિર જોયા હોય, નીલકંઠ નામ ત્યાંથી પડ્યું ભોળાનાથનું, કે જેને 14 રત્નો મળ્યા, ગર્વ ગગને અડ્યો, વિજયનો મહદીજા થપ ખોડ્યો. તેથી 15મો ફેંસલો 20 હળાહળ ભર્યો, દેવને દાનવોનો દરપ તોડ્યો. આ જેને જેને અભિમાન આવ્યા ને એ દુનિયામાં કોઈ દી ટક્યા નથી. ગર્વ કિયા સોઈ ન હાર્યા. જેને એમ થઈ ગયું હું હોય તો થાય, મારા વગર થાય નહીં, આવા તો કઈક ખેલા ખપી ગયા વિધ વિધ પહેરીને વે. અરે ભજવા વીણની ભભૂતિયા કોઈ દી નાવે મોજ નરેશ, કઈક ખેલા ખપી ગયા વિધ વિધ પહેરીને વે. એટલે એવી વાતો કરવા આપણે મળ્યા છીએ જે વાત કદી મારા ને તમારા જીવનમાં પાછી ઉતરી જાય. સંતોના સ્વભાવ કેવા હોય. પણ ભવાની માનું મંદિર જ્યારે બન્યું છે, એનું નવનિર્માણ છે મંદિરનું, ભગવતી અડકાઈ બિરાજે છે. આયા તમે જોવો તો ખરા,
આ બધી બેનું દીકરીઓ ડાયરો સાંભળે છે, તમે સાંભળો છો, તમારા માટે હું મારા ડાયરે બોલું છું. આજે કહી દઉં, આઈ રિસ્પેક્ટ યુ ફ્રોમ ધ બોટમ ઓફ માય હાર્ટ યાર. તમે જે મારું સન્માન કર્યું એ સન્માન પૈસાથી ન થાય. યોર લવ, લવ એટલે પ્રેમ, યોર લવ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ધેન મની. પૈસા કરતા પ્રેમની કિંમત વધારે હોય છે યાર. પાછું નકરું પ્રેમમાં ન પડ્યા રહેતા, પૈસા કમાજો, માલ હતો મોહબ્બત હે યાર. વળી કી છે દેવાજભાઈ કીધું છે પ્રેમની કિંમત જાજી છે, હવે પ્રેમ કરી લ્યો. પ્રેમની હારે હારે પૈસા જરૂરી છે. પૈસા નહીં હોય તો દુનિયા પ્રેમ નહીં કરે. એક વર્ગ પાછો એવો છે કે પૈસા ને જ પ્રેમ કરે. માલ હે તો મોહબ્બત હે યાર. પૈસા છે નહીં તો કિરણભાઈ કાંઈ નથી દુનિયામાં. પણ આપણે બધાની વચ્ચેથી જીવવાનું છે. મની ઇઝ નોટ એવરીથિંગ, બટ એવરીથિંગ નીડ્સ મની. પૈસા વગર કાંઈ નથી અને બધું પૈસાથી નથી. ક્યાંક બે ભાઈબંધ એવા બનાવી લેજો કે ટાણું આવે તે દીના ખંભે માથું મૂકીને આહુડા પાડવા થાય યાર. તમારા દુઃખને સમજી શકે. નકરા પૈસામાં કાંઈ નથી. મની ઇઝ નોટ એવરીથિંગ બટ એવરીથિંગ નીડ્સ મની. અને હવે સાંભળજો, પરમ કૃપાળીની કૃપા વગર જીવનમાં કાંઈ નથી હોતું. નો મેટર હાઉ હાર્ડ યુ ટ્રાય ઇન લાઈફ. તમે દુનિયામાં મથી માથા પછાડીને મરી જાવ ને તો સફળતા ન મળે. નો મેટર હાઉ હાર્ડ યુ ટ્રાય ઇન લાઈફ, you get success only if God showers his blessing. ભગવાનના આશીર્વાદનો પંજો પડી જાય, ભેળિયા વાળીનો માથામાં પંજો પડી જાય તો પછી દુનિયામાં કોઈની તાકાત નથી. પલ્લો એક જલ્લો તો કરે લાખો સલામ. પછી કોઈ તમને રોકી ન કે જો માં ઉપર વિશ્વાસ હોય ને માં આગળ હાલે તો પહેલો દાખલો માતાજીનો દઈ દો. ક્યાં પરો હોય ને માં આવે. પછી અહીંથી ગીત ગાવ તમને ગમે એવા, પણ સાંભળજો હવે બધા સમજદાર છો. એટલે એક દીકરી ચોરીએ ચડી છે. આહા, મંગળ ગીત ગવાતા, લગ્નની હરણાયું વાગતી હતી. કેવી માં હોય ને માં ક્યાં આવે એનો દાખલો પેલો આપી દઉં. ચોરીએ ચડેલી દીકરી, લગ્નની હરણાયું વાગતી હતી, ઢોલ વાગતા હતા, લગ્ન ગીત ગવાતા. આપણી દીકરીઓ હળવા હાથે ગીત ગાતી હતી. અને એવા લગ્ન ગીતના માહોલમાં અટાણે તમે જો કેટલા ભાગશાળી છે લગ્ન થાય. બધાય રાજાના કુંવર પણતા હોય એમ લગ્ન થાય એમના. પછી કોઈ પણ સમાજનો યુવાન લઈ લો એને લગ્ન થતા હોય, તમે જોજો અટાણે ભાગશાળી છે આ યુગમાં જન્માઈ. રાજાનો કુંવર પડતો એમ લગ્ન થાય. અને હું તો તમને કહું છું, ખરવાણી હારી રાખજો. તમારી બાજુમાં કોઈનું ફૂલેકું નીકળે, તમારી બાજુમાં કોઈના લગ્ન હોય, પાડોશીના ફટાકડા ફૂટતા હોય, ઢોલની માથે દાંડિયું પડતી હોય તો રાજી થજો. પેટ બળતરા ન કરતા તમારો 2 દી 5 દી વેલો મોડો વારો આવી જશે યાર. અમુક તો કાતરું મારતા હોય, લેના દેના શેઠે ખેતર ન હોય, હયારી જમીન ન હોય, પણ કોકનું ફૂલેકું જેવું બજારમાં નીકળે તા મૂસને વળ મંડે દેવામાં. આ ફૂલેકું અહીંથી નીકળે ને લે, આ બજાર ક્યાં તમારા બાપુજીની છે ફૂલેકું ન નીકળે. એમ નહીં, ફરવાની હારી હોય કોઈથી દુકાળે દુકે નહીં, પણ જેના પેટાળ પાપી હોય એના ભેખ ન દૂજે ભૂદરા. ફરવાની હારી રાખવાની. કોઈ માણા તમારો ભાઈબંધ સુખી હોય ને તો રાજી થવાનું. ભલે તમે ઓટે બેસતા હોય, તમે ચપ્પલ પહેરીને આટા મારતો ની ભાઈબંધ 5 વર્ષમાં આગળ વિયો જાય તો તમારે રાજી થવાનું કે કાંઈ વાંધો નહીં, ગમે એમ તો મારો ભાઈબંધ છે ને. ભલે ઓડીન મર્સિડીઝ કે BMW ગ્રેન્ડ રોવર લઈને આટા મારે, કોક દી ઘસે તો મને કાયમ આવશે. આવી જેની ભાવના હશે, અને આવી ભાવના વાળો માણા દુખી થાય તો બોલવાનું બંધ કરી દો યાર. હરવાણી તો હારી રાખો. અમુક તો એવા છે ચૌદસિયા કે ગાડી પાડોશી છોડાવે, આખી રાત આખું ઘર ઈ જાગતા હોય. હવે એકચ્યુઅલી હપ્તા નહીં ભરાય તો તમે ભરી દેજો. અને મને તો એવું લાગે છે કે અમને તો ખાલી ડીપી ભરીને લોન કરાવી છે. ભલે લોન કરાવી, તમારે શું લેના દેના. ઈ ઉપાધિ કરતા હોય ડીપી કેટલું ભર્યું, લોન કેટલી કરાવી, ને હપ્તા કેવડા છે, પાડોશી જાગતા હોય. આવું ન કરતા. પાડોશી સુખી હોય તો રાજી થજો, તો મારી ભગવતી રાજી હોય, તો માં રાજી હોય, તો ભગવાન રાજી હોય. આ તમને બધાને ઝીણી વાતું છે, પણ આ વાતું જીવનમાં ઉતાર્યા જેવી. ઘણા ઈર્ષાળુ હોય, એને મજા ન આવે, રેઠા તમારી બાથવા દોડે, આડા આવે, સુકામ આડા આવે. એનો દાખલો તમને આપું. એક હાથી બજારમાં નીકળ્યો એટલે કૂતરા ડાવ 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 કૂતરા મીંડ્યા કરવા. એટલે હાથી હાલ્યો જાતો તો કૂતરા ડાવ 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 બગડાટો મીંડ્યા બજારમાં બોલાવા, ધૂળીની ડમરીયું કૂતરા મીંડ્યા ઉડાડવા. એટલે કોઈ હાથીને કીધું કે તમારે કૂતરા કઈ વાંધો ખરો? તો હાથી કે ના, અમારે કૂતરા કઈ વાંધો નહીં. તો કે આટલા બધા કૂતરા કેમ ડાવ ડાવ કરે છે ને તમારી પાછળ દોડે છે? હાથી બોલ્યો નહીં. થોડોક આગળ હાલ્યો બીજી બજારમાં, તા બીજા 10-15 કૂતરા દોડવા માંડ્યા. ઈ બટકા ભરવા હાટું દોડે. હાથી તો એની મસ્તીમાં હૂંટને ઉલાળતો હાલ્યો જાય. વળી કોઈ કીધું કે તમારે કૂતરા કઈ વાંધો ખરો? કે ના. કે તો કૂતરા કેમ આટલા બધા બટકા ભરવા તમને દોડે છે વગર વાકે? ત્યારે હાથીએ બહુ સારો જવાબ આપ્યો. એ કેવું નાનું હતો ને, નાનું હોય ત્યારે હાથીના બચ્ચાને મદનિયું કહેવાય. એ કેવું નાનો હતો ને ત્યારે અમે બધા ભેળા રમતા હતા.
એક બજારમાં બધા રમતા હતા, કોઈને મારી યાર વાંધો નહોતો. અમે આનંદ કરતા, કિલોળ કરતા. ધીરે 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 મારી હાઈટ વધતી ગઈ અને હું નાના એવા મદનિયામાંથી મોટો ગજરાજ બની ગયો. ઈ મોટો ગજરાજ બન્યો ને ઈ આ કૂતરીના પેટના ને ગમતું નથી એટલે વાય જોડાય. એટલે ઘણા સમાજમાં આવા કૂતરા છે યાર કે ડાવ 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 કરતા હોય. શું કામ? કે એને હાથીની હાલ નથી ગમતી. એમ જીવનમાં તમારે તમારી હાલ નહીં મૂકવાની. કૂતરા તો ભસા કરે યાર, કૂતરાનો તો સ્વભાવ જ ઈ છે. પણ માણસ કોને સાચો કહેવાય? કે જે પોતાનો પથ ચૂકે નહીં, કર્તવ્ય સંગ્રામના પોતાના કર્તવ્યને આધીન બની જાય અને પછી હાલો જાતો હોય. એ માણસને જીવનમાં દુઃખ તો પડે પણ સત્ય પરેશાન છે, પરાજીત નથી. સત્ય કોઈ દી હાર્યું હોય એવો દાખલો છે નહીં. દુઃખ પડે અને દુઃખ સાચાને જ પડે, ખોટા નો પરીક્ષા સાચા માણાની થાય. હવે સાંભળજો, દીકરી ચોરીએ ચડેલી અને માનો પ્રસંગ છે એટલે મને માના અવસર ઉપર આ પ્રસંગ યાદ આવે. દીકરી ચોરીએ ચડેલી, લગ્ન ગીત ગવાતા, મંગળ ગીત ગવાતા અને એમાં કીધું કે ભાઈને બોલાવો. ભાઈ આવે જવતર હોમવા માટે. આપણા હિન્દુની સંસ્કૃતિના નિયમ છે, જવતર હોમમાં બેનને ભાઈ આવે એટલે ભાઈ માંડવામાં આવ્યો. ભાઈ કોણ હતો સાંભળજો, 999 પાદરનો ધણી હતો. એક બે ગામનો ધણી નહીં, 999 પાદરનો ધણી. સડપ 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 મોજડીનો અવાજ આવ્યો પણ ત્યાં તો સન્નાટો લાગી ગયેલો. આહા, જુનાગઢનો રા આવ્યો, જુનાગઢનો રા આવ્યો. માંડવામાં આવી અનુની બેન ચોરીએ ચડી હતી. ઈ બેનને એટલું કીધું કે બેન જવતર ઓમી દીધા અને કીધું બેન માગી લે, તારો ભાઈ શું તે મને રાખડી બાંધી છે. બેન કેતો આ જુનાગઢની ગાદી આપી દઉં. અને બેન જો તું આ પાડીને તો ગામ કે ઘરે આપી દઉં, પણ બેન આ ચામડાની મોજડી બનાવીને તારા પગમાં પહેરાવું ને તો તમારા ઋણમાંથી આ જુનાણું ક્યારેય મુક્ત નહીં થાય. બેન તું ક્યાંય આપી દઉં. ચોરીએ ચડેલી ઓલી ડાઈ દીકરી હતી એ એટલું બોલી કે ભાઈ કરોડ દિવાળી તારા રાત તપે, મારે કાંઈ બંગલાના મોહ નથી, મારે જુનાગઢના ગામના મોહ નથી. તું મારો ભાઈ છો જીભનો માનેલો, પણ ભાઈ ટાણું આવે ને તેથી કાપડું આપ જેવું હાથ કરીશ. હું જરૂર પડે તેથી પડકારો કરીશ. અટાણે મારે કાંઈ નથી જોતું ભાઈ. હંમેશા બેનને ભાઈ આગળ કોઈ દી આશા હોતી નથી. કોઈને ગલત પ્રેમી હોય તો કાઢી નાખજો. અને હજી કહું છું જાહેરમાં અહીંથી કે જેટલો જીવ તમારી બેનને બળશે ને એટલો તમારી હાળીને નહીં બળે. હાળી હાળી કરીને વાયા દોડતા નહીં. અમુક તો વળી એટલા બધા હરખ ગયેલા હોય, મારા એકચ્યુઅલી સાળી આવે છે, જમવાનું છે, લે તારી ભલી થાય તારી. હાળી આવે તો હાટલો લઈ જાય અને બેન આવે તો આહુડા પાડતી જાય. આ ગામડાની કહેવત હતી, તમને કદાચ આ બાજુની મને ખબર નથી પણ અમારી બાજુ કહેવત હતી કે હાળી આવે તો હાડલો લઈ જાય અને બેન આવે તો આહુડા પાડતી જાય. બેનને રાજી કરજો યાર, બેન તો છે ને એ ભાંગ્યાનું ભેરું છે. જેથી બાપને જરૂર પડે, જેથી ભાઈને જરૂર પડે પેલું આહુડું બેન પાડે. ભલે પરણીને સાસરે વહી ગઈ હોય, ભલે એના 15 વર્ષ વહી ગયા હોય તો બેન પેલી આવે ઉઘાડા પગે, હાળી નહીં આવે. એ તો તમે એકચ્યુઅલી મોટી હોટલમાં, તાજમાં કે સારી હોટલમાં જમવાનું ગોઠવો ત્યાં જીજુ જીજુ કરતી પહોંચી જાય યાર. એટલે એટલા બધા જીજુ રાખે ને હરખ ગેલા થતા નહીં. પ્રેમ બેન ને કરજો યાર. બેન બેન છે યાર. ભાઈના દુઃખમાં ભાગીદાર બને ને બેન છે. અને એના જેટલું તમે કરોડોપતિ હોય અને તમારા ઘરેથી તમારી બેન પરણીને સાસરે જાતી હોય, આ બધા બેઠા એની બેન હશે. આપણી માય કોકની બેન હશે. એ પરણીને સાસરે જાતી હોય ત્યારે એને કોઈ દી એવું કીધું કે પ્રોપર્ટી મને ભાગ પાડી દો, આ મને આટલી મિલકત આપી દો, આ મને આમ આપી દો. કોઈ દી બેને માગ્યું નથી. ક્યાંક 2% બનાવ્યો આ બન્યા હોય તો મને ખબર નથી, પણ બેને તો એમ કીધું છે કે જેટલું છે મારા ભાઈનું છે, મારે કાંઈ નથી જોતું. દુનિયામાં સંતો સમર્પણ કરે, દુનિયામાં સંતો ત્યાગ કરે. એથી મોટો તો દુનિયામાં કોઈ ત્યાગ હોય ને તો આ દેશની દીકરીનો છે. એને બાપનું બધું મૂકી દીધું છે, કોઈ દી નજર નથી કરી. અને સતાય ભાઈને જરૂર પડે, સતાય પોતાના ફળિયાને જરૂર પડે, પોતાના પરિવારને જરૂર પડે, તેથી આ દેશની દીકરી આ બેન પહેલી ઊભી હોય છે. આ બેનનું સમર્પણ છે. ત્યારે એ બેને એટલું કીધું મારે કાંઈ નથી જોતું. સાંભળજો. અને પછી હવે સાંભળજો, પછી સમય આવ્યો અને ભારત પાકિસ્તાનના ભાગલા નહોતા પડ્યા. સિંધમાં જાહલને રોકી લીધી સુમરાએ, અમીર સુમરાએ. અને તેથી નવઘણને કાગળ લખ્યો કે જાહલ ચીઠી મોકલે વાંચે નવઘણ વીર, મને સિંધમાં રોકી સુમરે હવે હાલવા નો દે હમીર. તેથી માંડવામાં જવતરો હમીર તું બોલ્યો તો ક્યાંય આપી દઉં, મેં કાંઈ ન લીધું. આજ હવે મારી આબરૂ હાચવા નહીં આવે. અને તેથી રા નવગણ દૂઠ દમંગળ ફૌજ લઈને નીકળ્યો અને દરિયો મોટો ભૂગવતો હતો. આજે તમે ભારત પાકિસ્તાનની બોર્ડર ઉપર જાવ, નડાબેટ જ્યાં ભગવતીનું મંદિર છે એ દરિયો ભૂગવતો હતો. મુંજાણો નવગણ કે દરિયો ફરીને જાવ તો વાર લાગે.
દરિયામાં કેળો થાય નહીં. અને તેથી ભગવતીને યાદ કરી ગયા 9 લાખ લોબડિયાળી, હે ભેળિયાવાળી, હે જગદંબા, હે માતાજી, હે માં, હે જગદંબા, હે માં, જો હું દરિયો ફરવા જાઉં તો વાર લાગી જાય, પણ માં આજ મારી બેનની આબરૂ જોખમમાં છે. આ બધી બહેનોના આશીર્વાદ છે ને એટલે મારું હાલે છે. ભલે ને દુનિયાને જ્યાં વળ ખાવા હોય ત્યાં ખાય યાર, જ્યાં બધાના આશીર્વાદ હશે ત્યાં સુધી રાણો રાણાની રીતે જ છે ભાઈ. અને બધા માટે હું થોડો હારો હોય યાર, ઘણા નોય ગમતો હોય, બધા માટે બધા હારા નથી હોતા યાર. પણ હમ તો अपनी राहों में चलते रहेंगे, हमें देखने वाले यूं ही जलते रहेंगे. તમારે તમારી રાહમાં હાલ્યું જવાનું. જ્યાં સુધી આશીર્વાદ ભગવાનના માતાજીના ભેળા હશે ત્યાં સુધી રૂવાડું કોઈના બાપથી ખાંડું ન થાય. આ નરેન્દ્ર મોદી વડાપ્રધાન થઈ ગયા છો એના વિરોધી નહીં હોય ને ભાઈ. રાજકારણ લઈ લ્યો, આ લઈ લ્યો, કોઈ પણ ક્ષેત્ર તમે લઈ લ્યો, વિરોધી બધાયના હોય જ. કોઈ ક્ષેત્ર એવું નથી કે એમાં વિરોધી ન હોય, પણ તમારે તમારો રસ્તો મૂકવાનો નહીં. બાકી એમ જો કૂતરા તો ડાવ ડાવ કર્યા કરે, હાથીને એની મસ્તીમાં હાલ્યું જવાય યાર. અને તેથી એટલું કીધું કે ભાઈ ના નવગણે કીધું કે મારી બેન છે, જીભની માલેલી બેન છે, મારી હગી બેન હોય તો મને એટલો જ પ્રેમ હોય. મારી જીભની માલેલી બેન છે જાહલ. અને તેથી ભગવતીનું સ્મરણ કર્યું. વાત ત્યાં લઈ જાઉં છું કે જે મંદિરમાં ભગવતી બિરાજમાન થવાની છે ભવાની, જે મંદિરમાં હડકાઈ બિરાજમાન થવાની છે, આ મંદિર ઉપર કિરણભાઈ આ ધજા ઉપર ભરોસો રાખજો. અને તેથી નવગણ 9 સોરઠનો ધણી હાથમાં ભાલું રહી ગયેલું. અને એને ભગવતીને કીધું માં, આજ જો તું આવવામાં મોડું કરીને તો મારી આબરૂ નહીં રહે, મારી બેન સલામત નહીં રહે. અને ત્યાં તો કાળી ચકલી બનીને ભાલાની અણીમાંથી ભેળિયા વાળી બેહી ગઈ. વિજ્ઞાન સાયન્સ આ ઘટના ન ઉકેલી શકે, કારણ કે શ્રદ્ધાના વિષયમાં કોઈ દી પુરાવાની જરૂર ન હોય. હયાના ભાવથી કરો જો હાકલો તો ઢીંગલું ચીથરા તણું ધૂણે. એક દી મઠમાં બેહીને પડકારો કરો, હામાં હોકારા મંડે મારવા તો માનું ભેળિયા વાળી બેઠી છે આયા. અને તેથી ભાલાની અણીની માથે કાળી ચકલી બની અને માતાજી બેહી ગયા. અને નવગણને કીધું કે નવગણ હવે મૂંઝાતો નહીં. કેમ કે નાખી દે દરિયામાં ઘોડા, અને તારા ઘોડાના મોયલા ડાબે પાણીના છપછપિયા બોલાવું, અને વાહેલા ડાબે જો ધૂળની ડમરી ઉડાડું માનજે કા ભેળિયા વાળી ભેળી હાલીતી. બાગડતા 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 કરતા ઘોડા નાખ્યા દરિયામાં. આગલા ડાબા અને વાહેલા ડાબાનો જાજો ફેર ન હોય, 2-3 ફૂટનો કદાચ મારા અંદાજે ફેર હોય ઘોડાનો. ઘોડા રાખતા હોય ને ખબર હોય, આગલા ડાબે પાણીના છપછપિયા બોલાવું અને વાહેલા ડાબે ધૂળની ડમરી ઉડાડું માનજે કો ભગવતી ભેળી હતી. નવગણ જેટલો ભરોહો રાખો ને તો હજી માં ભાલાની અણી ઉપર બેહવા આવે, પણ નવગણ જેવો વિશ્વાસ લાવવો ક્યાંથી? તમે એનું ભરોસો લઈને આવ્યા છે. આપણે વિશ્વાસથી આવડો મોટો આ ડાયરો ગોઠવો, માતાજીની મૂર્તિ પ્રતિષ્ઠા, ગામ જમણવાર આખું ધોવાડા બંધ કર્યું. ઠાકોર સમાજને એટલો બધો ભરોસો છે કે માં બેઠી છે, આપણી માં બિરાજે છે. આ ભરોસો તમને જીતાડી દે છે. ડાપણ કાયમ નથી આવતું. જેટલા બુદ્ધિ વાપરીને બધા હેરાન થાય. એ બહુ જાજી બુદ્ધિ વાપરવામાં રહી ગયા. એકચ્યુઅલી આમ ના હોય ને એકચ્યુઅલી આમ ન હોય. તમે આવડું મોટું સારું કામ કરો ને, આમાં 5 ખહુરિયા ખૂણામાં બેઠા વાતું કરતા હોય, પાછા આમ ન કરવાનું આમ કરવાનું હતું. તમે સારું કરો છો, સારું કરતા જાઓ. દુનિયાને એનું કરવું હોય કરે. ત્યારે મને ભગવતી માટે 2 કડી યાદ આવે. પરમ પૂજ્ય લક્ષ્મણ બાપુ બારોટ આપણા ભજની કથા, આમાં વડીલો એને સાંભળ્યા છે. ભજનની દુનિયાનો ભીષ્મ પિતા કહેવાય. એ લક્ષ્મણ બાપુ બારોટે લખેલી કવિતા, હે ભગવતી, હે ભેળિયા વાળી, હે માં, છે મૂંઝાવાનું થોડું હોય યાર. દર્દ જે દિલમાં હોય છે એ આવીને બહાર બોલે છે. રહે છે મારી મૌન આંખો, પણ તમારી અશ્રુ ધાર બોલે છે યાર. આભાર તમારો ખૂબ ખૂબ. હવે સાંભળજો કેવી છે માતાજી ભગવતી. તમને ગમે એ વાતો કરીશ. આમ તો પરગણામાં પહેલો આવું છું, એટલે તમે શું સાંભળતા હોય, તમને શું ગમતું હોય, મને બધી મેં વાત કરી અહીંથી કિરણભાઈને. હા કારડિયા, એટલે મને બહુ ખબર ન હોય, એટલે ધીરે ધીરે હજી નંબર પડે છે, ફિલ્મ બાકી છે. તમે ઉતાવળ ન કરતા. અને જેને ઘરે કહી દીધું હોય કે અમે એકચ્યુઅલી બહારના ટકોરે આવી જવાના, એને જવા દીજો. અને અમુક દરવાજે હાકળ ખખડાવીને આવ્યા હોય, ગમે ત્યારે આવી હોય રાણો રાણાની રીતે, ઈ બેહજો આયા. અમુક તો ટાઈમ ટેબલ લઈને અમારા ડાયરામાં આવે, આમ ઘડીએ મોબાઈલમાં જોતા હોય. હવે 10 મિનિટ બાકી છે, હવે 15 મિનિટ બાકી છે, તો આપણને ખબર પડી જાય ભાઈનું આખા ગામમાં હાલે છે, પણ ઘરે નથી હાલતું લાગતું. નકર મરદ માણાને મિનિટું થોડી જોવાની હોય યાર. એ તો હાકડું ખખડાવીને આવે. અને ત્યારે મને ભગવતી માટે યાદ આવે છે કે હે જગદંબા, હે 1000 હાથ વાળી, હે માતાજી,
કેજી ચોટીલા વાળી માત ચામુંડા કરજે તું સહાય રે મારી કરજે તું સહાય ચોટીલા વાળી માત ચામુંડા કરજે તું સહાય રે મારી કરજે તું સહાય સોરું તારા ગરબે ઘૂમે મોટા મોટા ભૂપતી નમે સોરું તારા ગરબે ઘૂમે મોટા મોટા ભૂપતી નમે ચોટીલા વાળી માત ચામુંડા કરજે તું સહાય રે મારી કરજે તું સહાય વારડા વાળી માત ભવાની કરજે તું સહાય રે મારી કરજે તું સહાય હે ભગવતી હે હડકાય સોરું તારા ગરબે ઘૂમે મોટા મોટા ભૂપતી નમે સોરું તારા ગરબે ઘૂમે મોટા મોટા ભૂપતી નમે કુમકુમના પગલા પડ્યા માડીના હેત જરા કુમકુમના પગલા પડ્યા માડીના હેત જરા જોવા લોક ટોળે વળ્યા રે માડી તારા આવવાના એ દાણે પડ્યા માડી તારા આવવાના એ દાણે પડ્યા એ આ ડાયરો આ કરડિયા સિંહણ થઈ હર ધારમાં માડી પાકર મારો બાય રે એ તો પાકર મારો બા ટાણું આવે તેથી ભગવતી સિંહણ બનીને આવી છે સાંભળજો હરધાર રાજકોટથી બેન તમે 21-22 કિલોમીટર રાજકોટથી ભાવનગર રોડ ઉપર જાવ ને એટલે વચ્ચે સરદાર ગામ આવે ઈ સરદારમાં સિંહણ બનીને બાકર શેખને મારવા ભેળિયાવાળી આવી છે ત્યારે લક્ષ્મણ બાપુએ લખ્યું ટાણું આવે ને પડકારો કરો ને તેથી આ દેશની દીકરીઓ માટે ભેળિયાવાળી સિંહણ થઈ છે શું કીધું આમાં સિંહણ થઈ હર ધારમાં માડી પાકર મારો બાય રે એ તો પાકર મારો બા વારું કરવીશ ભોજાલી ભગીરથ ભેળિયાવાળી વારું કરવીશ ભોજાલી ભગીરથ ભેળિયાવાળી
તો લાવી પતઈનો પાર પાવાવાળી મારી માથડા ઢાળી લાવી પતઈનો પાર રે તું તો લાવી પતઈનો પાર સેવકના કાજ સુધાર્યા તારા કામ મન ના કીધા સેવકના કાજ સુધાર્યા તારા કામ મન ના કીધા ચોટીલા વાળી માત ચામુંડા ચોટીલા વાળી માત ચામુંડા કરતી તું સહાય પાડી કરતી સુસહાય छोरो तारा घर में घूमे मोटा मोटा भूपती नमे छोरो तारा घर में घूमे मोटा मोटा भूपती नमे हाँ बाबा ठाकुर हाँ આટલી બધી સંખ્યામાં બેનું ઘોળ કરે છે મને પગે ન લાગો મને આશીર્વાદ આપો મારે આશીર્વાદની જરૂર છે હજી મારે આગળ જવું છે અને કૂતરા જાજા ડાવ કરે છે યાર એટલે મને આશીર્વાદ આપો પગે તો ભગવતીને લાગવાનું હોય ભેળિયા વાળીને લાગવાનું હોય માને લાગવાનું હોય આપણા મા બાપને લાગવાનું હોય તમે આવો તો આશીર્વાદ દેતા જાઓ એટલે મને હજી આગળ જવું છે તમારા આશીર્વાદથી કારણ કે આશીર્વાદ વગર દુનિયામાં આગળ જવાય નહીં એટલે તમારા બધાના આશીર્વાદ છે ત્યારે હું અહીં સુધી પહોંચ્યો છું તમારો પ્રેમ છે ત્યારે અહીં સુધી પહોંચ્યો છું એવો ને એવો પ્રેમ મને મળતો રહે આશીર્વાદ તમે આપજો અહીંથી ત્યારે મોમાઈ મોગલ માત જોરાલી જગતમ આમું જોય રે મારી જગતમ આમું જો મોમાઈ મોગલ માત જોરાલી જગતમ આમું જોય રે મારી જગતમ આમું જો આ ઠાકોર દર્શન માડી દાસને દેજે જય જય ભાગવી દાતા દર્શન માડી દાસને દેજે જય જય ભાગવી આંખમાં મૂકેલું ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ રે જીજાબાઈ ને આવ્યા બાળ ધણ ડુંગરા ડોલે શિવાજીને નીંદર્યું નાવે માતા જીજાબાઈ ઝુલાવે શિવાજીને આ બધાય વડીલો છે હજી હું કહું છું મને આશીર્વાદની જરૂર છે આશીર્વાદ વગર મારાથી પલ્લો કપાય એવું છે નહીં કારણ કે મને એમ હતું કે રાજકારણ તો ખાલી આયા દિલ્હીમાં ને ગાંધીનગરમાં જ છે આ આવ્યા પછી અનુભવ કર્યા પછી ખબર પડી કે આમાં મોટું રાજકારણ છે એટલે આમાં તો આશીર્વાદ સિવાય આ પલ્લો કપાયું નથી ભગવતી આશીર્વાદ આપી દે તમારા બધાના પ્રેમના આશીર્વાદ મળી જાય તો પછી પલ્લો એક જલો તો કરે લાખો સલામ એટલે આશીર્વાદ દેતા જજો પગે તો ભગવતીને લાગવાનું હોય ત્યારે જ્યાં જ્યાં મારો ડાયરો હોય છે ત્યાં બધે લગભગ તો મોસ્ટ ઓફ બંદોબસ્ત એમના તાલુકાની હોય છે એકવાર બેનને જોરદાર તાળીઓથી બીજી વાર વધાવી લ્યો સમય આપીને બેઠા છે યાર
અને પાછા એવા ડેન્જર છે કે ચકલું ફરકવાય ન દે અને ચકલાને બાજ બનવાય ન દે. એટલે એકવાર વધાવી લ્યો તાળીઓથી એમને આયા. હા, અમારે કુંભાર સાહેબ જ્યાં જ્યાં પરગણામાં ડાયરો હોય ત્યાં પોતાનો કિંમતી સમય આપે છે. તો આયા 5 પોલીસ યુવાનોને મૂકીને નીકળી ન જાય. હું ઘણી વાર કહું છું પોલીસને રૂડું લગાડવા માટે નહીં. આ દેશમાં એટલું યાદ રાખજો, પોલીસ ન હોય તો શું હાલત થાય નક્કી કરી લ્યો. દુનિયા જે બોલતી હોય, દુનિયા જે કહેતી હોય, પણ એક વાત યાદ રાખજો, તમે તમારા પરિવાર સાથે મોટા મેળામાં જાઓ, તમે તમારા પરિવાર સાથે મોટા ફંક્શનમાં જાઓ, પોલીસ એ કેવી છે કે બંદોબસ્તમાં હોય, પરિવાર ક્યાં હોય એને ખબર નથી હોતી યાર. એ પરિવાર હારે તો કોક દી ભાગ્ય જ જોવા મળે. બાકી ક્યાંક ને ક્યાંક એવા કામ હોય. એટલે આપણે બધા એકવાર આ પોલીસ પરિવારને, જેને આવડી મોટી વ્યવસ્થામાં તમને સહભાગી આપી છે, એને જોરદાર તાળીઓથી એકવાર આયા બધા પોલીસ યુવાનોને વધાવી લેજો.